ઘઉં પડી ગયા છે ઓન કામ આવું છો કે ઓય હું કરે ભાઈ ઘઉં ભેળા કરું ઘઉં ભેળા કરી જા તાર ઘેર મહેમાન આય 10 રૂપિયા દીધા દોડ હા જો કે બધાના ઘઉં પડી રહ્યા છે ને ઓન પૈસા લૂંટાઈ રહ્યા છે લો પૈસા જા ઘરે કેમ આયેલા તને ઘઉં ભેળા કરવાનો તો મેલ્યો પેલા ભૈયા એમ કીધું કે તાર ઘેર મહેમાન આયા ઓછો મહેમાન આયા કને કીધું તને આવું પેલા તગારા વાળા ભાઈ રહ્યા ને એ લચિયા તગારા વાળા ભાઈ વળી ગાયન ગાતો જોઈ ને લે તને ઘઉં ભેળા કરવા મેલ્યો એ કોક ની વાત છે એને શું ખબર કે આપણા ઘેર મહેમાન આયા હે ડાયરેક્ટ ઘઉં ભેળા કરવા નહીં આવ્યું કોઈ હોય તો મારી માની છોકન પેલા નીચે ઘરે મેં ઘરે કાકઈથી પાછો દોડાયો એવું મજા આવી છે ને મને કઈ રાતે તો એના કાકાનો મોસો ઊંધો પડાવરાવ એવું કરું હવે જાક બીજા જઈને હળગાવ પેલા રોમભાઈ છોકરાને લગન છે પેલા ખબર હોય તો નવી જોડી લાવી દીધું 700 વાળી હારી હવે આ બુસટ સાલ છે હડો તડકો છે હાઠું કઈ જાય ઓય ના ખાલી તડકે મારા ઉપર પરસેવા વાળું પાણી છોટ્યું છે ઉભો રહે તને હવે કાં વાન માં જાવ છો મને પડે ને ઉભો રહે બરફ ખાજે જોન માં જઈને લે જોન માં યુવરાજ હા જોનમાં જવાની તો ઘણી મહેનત કરી પણ જબરાનું ના ઓલા સેટિંગ જ ના થયું મારે નહીં થયું હું તો આજી રાત પાણી વાળ્યું તાણે કોઈ સેટિંગ જ થાતું નહીં તો શું જકે ચોથી જતા અને કંકી કોઈ ખાવાનું વીઆઈપી હતું ઓલા મસ્ત બનાવેલું હતું અલ્યા તું જોનમાં નહીં ગયો ના કેમ નહીં જો તે અલ્યા માં તો એક મોટી પ્રોબ્લેમ આવી ગઈ થોડી શું આવી ગઈ વળી અલ્યા હું લુગડો નતો લાયો અલી ફેર મુકો પાસ લગનમાં લાવશું તે એક ના એક બુસટ હતું હા તમે વળી ધોઈને વરગોડે નાશી મુકો હુકા એટલે પહેરી દો પછી ઘરમાં માથું ઓળાવ્યો